નીકળે છે। આ તો ધાણી છે મિત્રો। તમારે જો બિયારણ માટે જોતા હોય તો પણ કમેન્ટ કરી શકો છો અને ખાવા માટે જોતા હોય તો પણ। હેલો મિત્રો, જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં મિત્રો। તો મિત્રો ફાઇનલી તમારી બધાની શું કહેવાય કે આપણે કૃપા છે અથવા તો તમારા બધા સપોર્ટથી અને તમારા બધાના એટલા બધા ઓલા શું કહેવાય કે પ્રોત્સાહનથી ભાઈ આપણી ચેનલનું પહેલું વહેલું પેમેન્ટ આવી ગયું છે અને એ વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમમાં મેળવીશું, બરાબર। અત્યારે આ વિડીયોમાં તમને જણાવી રહ્યો છું કે ભાઈ અવારનવાર જિક્ર કરતો હોય જાપનના સાહેબ, તો ભાઈ જાપનના સાહેબ આજે આવી ગયા છે અમારા ખેતરમાં અને ખેતરમાં આપણે આજે તો ભાઈ ધાણા કાઢતા હતા। કાલે આપણે ચણા નીકળી ગયા હતા, સફેદ ચણા અને જે ઓલા જે આપણે તુરદાર જે નહોતી ઉગી એમાં જે વાવેલ હતા 3 નંબર એ પણ કાઢી લીધા છે। તો અત્યારે આપણે ધાણા કાઢતા હતા, તો ચાલો આવો એકવાર તમને કઈ રીતના ધાણા કાઢીએ ને એ પણ ધાણા તમે કાઢતા જોયા હશે, પણ કઈ રીતના કે ચકેડીમાં જોયા હશે કે ચકેડીમાં ધાણા બધા કાઢતા હોય એ તમે જોયા હશે, પરંતુ મિત્રો ઓપનેરમાં કઈ રીતના ધાણા કાઢે એ તમે જોયા નહીં જોયા હોય। તો ચાલો આવો તમને એકવાર એક મુલાકાત લેવડાવી દઉં કે આપણે ઓપનેરેથી ધાણા કઈ રીતના કઢાય। તો આપણે જઈ રહ્યા છીએ સીધા ખેતરમાં અને અત્યારે જાપાનના સાહેબ નાખી રહ્યા છે પૂરા આપણે વારી લીધા હતા ધાણાના અને આ રીતના કંઈક પૂરા છે આપણે અને જોઈ લો આ રીતના આપણે પૂરા વારેલા હતા અને જાપાનના સાહેબ અત્યારે કરી રહ્યા છીએ પૂરા નાખી રહ્યા છે ઓપનેરમાં। જોઈ લો આ છે આપણા જાપાનના સાહેબ જે અત્યારે અનુભવ લેવા આવ્યા છીએ। આ જો અને ધાણા મિત્રો આમાં આ રીતના કાઢવાનું, જેમ કે એકાદા બે ભરમાં ચકેડી કેવી પોહાય નહીં તો આપણે છે ને અહીંયા ઢીગલો થાય છે, ત્યાં પણ ધાણા આવે છે। જાપાનના સાહેબ જો આ રીતના પૂરો અત્યારે નાખે છે અને અહીંયા આપણે રાખી દીધો છે આડું કે જેનાથી હવા બહુ બહાર શકે નહીં, જેનાથી ધાણા બહુ ઉડી ન જાય અને આ રીતના અત્યારે ધાણા નીકળી રહ્યા છે। પહેલી હુપડીએ ચોખ્ખા નીકળે, બીજી હુપડીએ જે મૂળિયા આવ્યા હોય એ નીકળે છે। ઉભો રે જાપાનના સાહેબ અત્યારે મશીનને પ્રપોઝ કરી રહ્યા છીએ અને અહીંયા મારા પપ્પા અત્યારે વાવલે છે અને મારા મમ્મી સમા કરતા જાય છે અને આ છે આપણા ધોરા સૈણા જે તમે જોવો એકવાર। આ છે આપણા સફેદ ચૈણા 3 નંબર આપણે જે વચગાળાના હતા એ અવારનવાર જિક્ર કરતો એ, અને આ છે આપણા પીળા ચૈણા। આ છે આપણા પીળા ચૈણા જે અહીંયા થોડાકમાં વાવેલ હતા અને બાકીના ઓલા ખાડામાં વાવેલ હતા એ એટલા થયા છે, બરાબર। અને અત્યારે જો આ રીતના ધાણા ચોખ્ખા કરતા જાય છે અને આ મારા મમ્મી અત્યારે અને આ રીતના જોઈ લો ધાણા છે, બરાબર। બિયારણ માટે આપણે વેચવાના છે। અલા ધાણા નથી, આ તો ભાઈ ધાણી છે, ધાણી છે ને મમ્મી? આ તો ધાણી છે મિત્રો। તમારે જો બિયારણ માટે જોતા હોય તો પણ કમેન્ટ કરી શકો છો અને ખાવા માટે જોતા હોય તો પણ કમેન્ટ કરી શકો છો। આમાં દવા બહુ છાંટેલી નથી, 50% ઓર્ગેનિક છે અને 50% દવાવાળા છે, એટલે બે મિક્સમાં છે। તમે જો ધાણા જીરું માટે ધાણા જોતા હોય તો સંપર્ક સાધવાનો અનકન કોમેડી અને કોમેન્ટ મારો, કોમેન્ટ ઠોકો નાખવાની કે ભાઈ અમારે ધાણા જોઈએ છે, બરાબર। અને આ રીતના કાંઈક અત્યારે પડાવ થઈ રહ્યો છે, આ રીતના અત્યારે કામકાજ ચાલુ છે, બરાબર। અને જાપાનના સાહેબની મુલાકાત લેશું। એ જાપાનના સાહેબ બે શબ્દ કહેશો? અત્યારે મિત્રો ધાણા કાઢવાનું કામ ચાલી રહ્યું છે, આ તમે જોઈ શકો છો આવી રીતે ધાણા કાઢવાનું હોય છે અને જાપાનના સાહેબ અત્યારે ઓરી રહ્યા છીએ મિત્રો। એક વાત કીધા જેવી છે કે જાપાનના સાહેબ છે ને નોકરી કરે છે, એને કોઈ દી આવું કામ કર્યું નથી, પરંતુ અહીંયા એને શું આમ ઓલું એક પ્રકારનું થાય છે, અહીંયા એ ઓટોમેટિક ઓલું કરવા માંડ્યા છે, બરાબર। અને અહીંયા એ જો કેવા પૂરા નાખે છે, એટલે ખૂબીની વાત એ છે મિત્રો। તો મિત્રો અત્યારે છે ને આમાંથી કંઈક નીકળ્યું છે તો જાપાનના સાહેબ જો રમતે સૈડા
ભગાડે છે કકિંડાને. અને આ છે અમારા મોટા બેન. આ રીતના અત્યારે કામકાજ ચાલુ છે. બસ બસ. હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં ને? હવે નહીં. રિવ્યુઝ કોન્ટેન્ટ આવી ગયું છે મિત્રો. તો આપણે આજે ચાલુ કરી દીધો છે વ્લોગ અને અત્યારે અમે કાઢી રહ્યા હતા ધાણા. અને આ છે મારા મમ્મી અને આ છે અમારા બેન શ્રી કડવીબેન અને આ છે મેરે મામા કા લડકા. બરાબર. એ અત્યારે અહીંયા આવ્યો છે વેકેશન કરવા. વેકેશન પડ્યું છે ઉનાળાનું, વેકેશન કરવા આવ્યો છે. અને મારા પપ્પા અત્યારે ઓરી રહ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે આવી રીતના અમે કાઢી રહ્યા છીએ ધાણા. અને હું આપું છું સબલા ધાણાના ભરી ભરીને મારા પપ્પા ઓરે છે. તો મિત્રો આજના વિડીયો માટે એટલું જ. તો હવે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ધાણી જોતી હોય તો કમેન્ટ કરો.